Brought to you by TechnoSpark 20 series smartphones. રાજકોટમાં મહારેલી, ધંધુકામાં મહાસંમેલન અને હવે પાટણમાં મોટી સંખ્યામાં યોજાયો ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન। અનેક જગ્યાઓ પર રૂપાલાનો વિરોધ હજુ પણ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં એવો કોઈ સ્થાન નહીં હોય જ્યાં રૂપાલાનો વિરોધ નથી થઈ રહ્યો। અનેક જગ્યા પર બેનર્સ અને પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે। લખાણ લખવામાં આવી રહ્યા છે કે અહીં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કે પછી નેતાને પ્રવેશ ન કરવો, મત માંગવા ન આવવું અને આ સાથે જ રૂપાલાની ટિકિટ ન કેન્સલ થાય ત્યાર સુધી અહીં પ્રવેશ ન કરવો। પ્રવેશબંધીના અનેક પોસ્ટર્સ અને બેનર્સ લાગી ગયા છે રૂપાલા વિરુદ્ધ। રોષ હજુ પણ ક્ષત્રિય સમાજમાં યથાવત જોવા મળી રહ્યો છે। મહારેલીઓ યોજાઈ રહી છે, સંમેલનો કરવામાં આવી રહ્યા છે, આંદોલન કરવામાં આવી રહ્યા છે। આ બધાની વચ્ચે પાટણમાં એકવાર ફરી અસ્મિતા મહાસંમેલન ક્ષત્રિય સમાજનું યોજાયું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। અહીં સંમેલનમાં તમામ લોકોએ એક જ વાત કહી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જ્યારથી રૂપાલા દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે ક્ષત્રિય સમાજને લઈને, ત્યારથી જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે અને એ અટકવાનું નામ નથી લઈ રહ્યું। બીજી બાજુ રૂપાલા પણ 2 થી 3 વાર માફી પણ માંગી ચૂક્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજ હજી પણ નારાજ જોવા મળી રહ્યો છે। હવે નિવેદનબાજીઓ પણ થવા લાગી છે। પદ્મિની બાથી લઈને તમામ લોકો હવે નિવેદન આપી રહ્યા છે। જોહર સુધીની વાત અહીં પહોંચી ગઈ હતી, પરંતુ એકવાર ફરી અહીં પાટણમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયું અને એક જ માંગ કરવામાં આવી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। બનાસકાંઠા અને મહેસાણાના રાજપૂતોએ પાટણમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કર્યું છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 5 ક્ષત્રિય મહિલાઓને દિલ્હી મોકલવા દશરથબાની પણ અપીલ કરવામાં આવી છે। ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દશરથબા પરમારે મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે 5 ક્ષત્રિય મહિલાઓને દિલ્હી મોકલવા ક્ષત્રિય સંકલન સમિતિ પાસે પરવાનગી માંગી છે। દિલ્હી જઈ વડાપ્રધાન મોદીને મળી ક્ષત્રિય મહિલાઓ રજૂઆત કરશે। દશરથબાએ વધુમાં કહ્યું છે કે ગુજરાતના 26 બેઠકો પર 100 થી 100 ઉમેદવારી પત્ર ભરવા જોઈએ। ક્ષત્રિય સમાજ દ્વારા કહેવાયું છે કે જો મહાસંમેલનો બાદ પણ ભાજપ હાઈકમાન્ડ દ્વારા રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજકોટ ક્ષત્રિયની રણભૂમિ બનશે, જેમાં ફોર્મ ભરવાથી લઈ મતદાનના દિવસ સુધી ક્ષત્રિય સમાજ દ્વારા આશ્ચર્યચકિત કાર્યક્રમો કરવામાં આવશે। તો દશરથબાએ શું કહ્યું છે એ તો આપણે જાણી લીધું, પરંતુ આ બધાની વચ્ચે હવે વધુ એક નિવેદન છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને આમાં કહેવામાં આવી રહ્યું છે, આજ મહાસંમેલનના મંચ પરથી કહેવામાં આવી રહ્યું છે કે હવે તો રૂપાલાને પાડી દેવાના છે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ છે। માતાજીને પ્રાર્થના કરું છું કે બાપુઓને રાજપૂતોને શક્તિ આપે કે આ રૂપાલા ભાજપને રૂપારો કેમ લાગે છે? એનામાં એવું તો શું છે કે આખી કોમ્યુનિટી સામે એને એકને ઉભો રાખે છે। એને ખબર નથી કે સામે રાજપૂતો છે, જે પકડ્યું એ છોડશે નહીં। મારે તો ખાલી એટલું જ આપને કહેવું છે કે આપણે તો જેમ અર્જુનને કીધું હતું ને કે સામે ઝાડ ઉપર શું દેખાય છે, તો એને કીધું કે ઝાડ છે બધું છે, પણ મને તો ચકલીની આંખ દેખાય છે। અત્યારે આપણે ચકલીની આંખ રૂપાલા જ છે। તો તમામ ભાઈઓને મારી વિનંતી છે કે તમારી જે તાકાત, કારણ કે આ
પહેલી વખત મને એટલી એકતા આપણા ભાઈઓમાં દેખાઈ રહી છે. આજે જે આપણું સંગઠન થયું છે, હું તો રૂપાલાનો આભાર માનું છું કે આપણને ભેગા કરી દીધા. અને હવે એને આપણે પાડી જ દેવો છે લોકશાહીની ઢબે. કારણ કે અત્યારે રજવાડા જ્યાં નથી, નતો તો આપણે રજવાડાની રીતે પાડે, પણ અત્યારે લોકશાહી છે. જામ સાહેબે એવું જ કીધું છે કે ભાઈ આપણે લોકશાહીની રીતે એને પૂરું કરવું જોઈએ. ભાઈ હમણાં કીધું એમ 20 સીટ ઉપર 100 જણા વોલેન્ટરી ઉભા રાખવા છે કે જેની તૈયારી હોય. 25,000 ડિપોઝિટ છે બા. હમણાં મને તૃપ્તિભાઈએ કીધું હતું કે આપણા બહેનોમાં તો રાજકોટમાં તૈયાર થઈ ગયા છે, એમની પાસે કેટલા 40 બહેનોએ નામ લખાવ્યા ને આપની પાસે. મારી ડિપોઝિટ જતી, પણ અમે 100 ઉભા રહીશું અને બેલેટ પેપર થી આપણે ઇલેક્શન કરાવવું છે. કારણ કે એમાં જ બધી ગડબડ છે. એ લોકો એમાં જ ગડબડ, એટલે બેલેટ પેપર આવી જાય એટલે દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો બીજું આપને કહું, જયારે નરેન્દ્ર મોદીજી સીએમ તરીકે ગુજરાતમાં આવ્યા હતા તો રાજપૂત વિદ્યાસભા અમે બધા લોકો હનુમાનજી થઈને એમની સાથે ઉભા રહ્યા હતા. અને એમને આ લેવલે જયારે પહોંચી ગયા છે અને તેમ છતાં આપણી વાત નથી સાંભળતા. કારણ કે આપણે રાજપૂત વિદ્યાસભાના દશેરાના પ્રોગ્રામમાં એમને મહેમાન તરીકે ચીફ ગેસ્ટ બનાવ્યા હતા. જ્ઞાતિનું સમીકરણ હોય, એમાં બધા જ લોકો હોય, કોંગ્રેસ, ભાજપ, બધા. ત્યારે મને ખબર છે કે આપણા જ બધા ભાઈઓ જે કોંગ્રેસમાં હતા કે ભાઈ આમને કેમ તમે આ તો આપણી જ્ઞાતિના નથી ને એમને તમે આ પોસ્ટ આપી. અમે કીધું કે ના, એમનું હિન્દુત્વ ઉપર વજન છે, ત્યારે બીજા પક્ષનું હિન્દુ ઉપર એટલું હતું નહીં. અને રાજપૂત હંમેશા હિન્દુત્વ સાથે જોડાયેલો છે, તો અમે એમની સાથે જોડાયા છીએ અને એમને આ જગ્યાએ અમે લાવ્યા છીએ. અને ત્યારે નરેન્દ્રભાઈ સ્ટેજ ઉપર આવીને એમને ખબર પડી ગઈ કે અંદર આ બધું ચાલે છે, કે મારો વિરોધ થશે. તો મને બી આશ્ચર્ય થયું. હું તો આગલી સીટમાં બેઠો હતો, આવીને સીધું બોલ્યા, રાવણ લંકાનું રાજ કરતો હતો, એટલે એ ભલે જન્મે બ્રાહ્મણ હતો પણ ક્ષત્રિય ગણાય. જે રાજ કરે ક્ષત્રિય. અને તાલ્યો ચાલે કે હું આજે ગુજરાતનો રાજા છું અને હું જ તમારો ભાઈ છું. હવે આપણે ભાઈની જરૂર પડી છે તો હવે એ રાજાને કહીએ ને, અત્યારે તો લોકશાહીમાં એ રાજા છે, તો રૂપાલાને કાઢે, એ જ અમારી ડિમાન્ડ. મને બીજા ઘણા આપણા નેતાઓ સમજાવવા આવ્યા. અમારે સંકલન સમિતિમાં બધાને કાલે કહેવામાં આવ્યું કે એક જણાને બોલાવવામાં આવશે. મને સંકલન સમિતિ વાળાએ કીધું કે બાપુ આપણે એકલા એક જણાને જવું છે આપણને. પણ મેં કીધું જાઓ ને, ભલે આપણે એક સાથે જવાનું કોઈની ઉપર અવિશ્વાસ નથી. આપણો તો એક જ ટાર્ગેટ છે, તમારે વાત કરવી હોય તો આને કાઢો, બીજી તો અમારી કોઈ વાત નથી. ભલે ને એકલાને બોલાવે, શું ફેર પડે છે? તો લાંબુ નહીં કહેતા. જય માતાજી. આપણે આ વાત પૂરી કરીને જ જમવું છે અને આ લડાઈ લાંબી છે, બધા સમજીને ચાલજો. એમાં આર્થિક ભાગીદારી એ બધાની જોશે. કારણ કે આજે હું બિઝનેસમેન છું. લડાઈ ખાલી તાકાતથી નથી જીતાતી, લશ્કરને આર્થિક બી ઉપાર્જન જોઈએ. એટલે બધાનો સાથ સહકાર જોશે, તો જ આપણે આપણા વિજય પથ ઉપર આગળ વધી શકીશું. જય માતાજી, જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. તો હવે જોવાનું એ રહેશે કે ક્ષત્રિય સમાજનો ગુસ્સો ક્યારે શાંત થાય છે અને બીજી બાજુ શું ક્ષત્રિય સમાજને મનાવવામાં ભારતીય જનતા પાર્ટી સક્ષમ સાબિત થાય છે કે કેમ. રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની ટિકિટ જો રદ કરવામાં આવે તો જ ક્ષત્રિય સમાજ નારાજ જે છે એ માની જશે. કારણ કે વારંવાર આવી જ વાતો અને આવા જ નિવેદન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી માટે પણ રાજકોટ લોકસભા બેઠક માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. હવે આ મુદ્દા પર શું નવા વળાંક આવે છે તે જાણવા માટે આપ જોડાયેલા રહો સતત ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.